ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। चलो 63 અને 64 બે શ્લોકો આપણે વાંચીએ। लोके काचिदजावर्ण त्रयोपेता बहुप्रजाः सृजते तामजः कश्चित् सेवतेऽन्यस्तु तां त्यजेत्। तेजो बन्नात्मिका तद्गत मायावर्णैस्त्रिभिर्युता आसक्तो भजते मायां विरक्तस्तु विमुच्यते। विमुच्यते विमुच्यते कि विमुच्यति? हाँ, विमुञ्चति विरक्तस्तु विमुञ्चति बराबर। लोके काचित् अजा वर्णत्रयोपेता अजा बहुप्रजा सृजते। आ जगत में काचित् वर्णत्रयोपेता वर्णत्रयोपेता आ त्रण वर्ण धरावनारी क्या वर्ण है तो के सफेद लाल और काळो आ त्रण वर्ण धरावनारी सत्व रजस तमस अजा वर्णत्रयोपेता बहुप्रजा सृजते। આવી પ્રકૃતિ કહો માયા કહો એને હજાર એટલે અજન્મા કહેવામાં આવી। એ બહુ પ્રજા સૃજતે બધી પ્રજાનું સર્જન કરે છે, લોકનું સર્જન કરે છે। એટલે એક સર્જન કરનારી છે એને અજન્મા પ્રકૃતિ કે માયા કહેવામાં આવી। ताम अजय कश्चित सेवते ये माया ने सेवन करे से बीजो अजन्मा यस्तु ताम अन्यस्तु बे से एक जीव है बीजो ईश्वर है त्रीजी माया है। आ माया सत्वरजस तमो गुणात्मिका है अने समग्र जगत ने नाम रूपात्मक जगत ने सर्जे है। हवे एक ज वास्तव में परमात्मा है એને જ જીવ કહેવામાં આવે છે અને ઈશ્વર કહેવામાં આવે છે। અજ્ઞાનને કારણે જ પરમાત્મા જીવ કહેવાય છે। તો સેવતે આ જીવ અજ્ઞાની હોવાને કારણે અજ્ઞાનને કારણે આપણામાં જન્મે છે અહંકાર એટલે કે ઉપાધિમાં અહમ ભાવ। એને કારણે જન્મે છે અલ્પત્વ, હું અલ્પ છું, અધૂરો છું। એને કારણે જન્મે છે ઈચ્છા पूर्ण थवानी ઈચ્છા ભિન્ન ભિન્ન ઈચ્છાઓના રૂપમાં પ્રગટ થાય છે। એટલે એમ કહેવાય કે આ બીજો અજ્ઞાની જે છે આ પ્રકારે પોતાને અલ્પ માને છે, અધૂરો માને છે, જરૂરિયાતવાળો માને છે। એ અનેક ઈચ્છાઓને કારણે
એ માયાનું ભોગ કરે છે, વિષયનો ભોગ કરે છે. અન્યસ્તુ એ જ વળી, એટલે બે જ પરમાત્માના બે રૂપ કહેવામાં આવ્યા. અજ્ઞાનને કારણે એ જ જીવ કહેવાય છે, એ જ પરમાત્મા છે. પોતાના વાસ્તવિક સ્વરૂપમાં પરમાત્મા તો અસક્ત છે, અનાસક્ત છે. અન્યસ્તુ તામ ત્યજે, એ પરમાત્મા તો માયાનો ત્યાગ કરે છે, આસક્ત થતો નથી, કારણ કે પોતે પૂર્ણ છે. જીવ પણ પૂર્ણ છે, પરંતુ જાણતો નથી, એના માટે પોતાને પૂર્ણ માને છે. તેથી એ માયાનું સેવન કરે છે. માયા એટલે વિષયનું. માયાએ આ સમગ્ર જગતને સર્જ્યું, અનેક પ્રકારના વિષયો સર્જ્યા, અને અજ્ઞાની જીવ આંતરિક અપૂર્ણતા અનુભવે છે, અને તેના માટે આ બધા વિષયોનું સેવન કરે છે. એ જ એના મૂળ સ્વરૂપમાં પરમાત્મા છે, અને તે આ બધાથી અનાસક્ત છે. એટલે હવે બે સ્વરૂપ કહેવામાં આવ્યા આત્માના. એક અજ્ઞાનને કારણે જેને જીવ કહેવાય છે, બીજું જ્ઞાનને કારણે પોતાનું વાસ્તવિક સ્વરૂપમાં છે. તેજો બંધાત્મિકા તદ્વત માયા વર્ણહિ ત્રિભિર્યુતા. તો તેવી રીતે આ માયા જે છે એ પણ તેજસ, અબ, અન્ન, અગ્નિ, જળ અને પૃથ્વી, એ લાલ, સફેદ અને કાળો, આવા વર્ણહિ ત્રિભિ વર્ણહિ તદ્વત માયાયુતા. આ માયા પણ 3 વર્ણોવાળી છે: સત્વ, રજસ, તમસ, સફેદ, લાલ અને કાળું. આસક્તો ભજતે માયા, એટલે ઉપરની વસ્તુ જ નીચે સમજાવવામાં આવે કે બે પક્ષીઓ છે, એમાં એક છે એ જીવ પક્ષી છે, એ સતત ફળ ખાઈ રહ્યું છે. બીજું પક્ષી છે એ માત્ર સાક્ષી છે, જોઈ જ રહ્યું છે, એના પર અનુગ્રહ કરી રહ્યું છે. તો તેવી રીતે આ જીવાત્મા છે એ આ સંસાર વૃક્ષમાંથી અનેક પ્રકારના ફળનો પ્રયત્ન કરે છે, આરોગવાનો અથવા ભોગવે છે, ભોગતા છે. આસક્તો ભજતે માયા, આસક્ત હોવાને કારણે સતત માયાનું ભજન કરે છે, સેવન કરે છે. વિરક્તસ્તો વિમુંચતી, જે વિરક્ત છે એ મુક્ત થાય છે. એટલે આટલો ફેર કહેવામાં આવ્યો. આસક્તિ ધરાવનાર છે બંધનમાં છે, અને વિરક્ત છે એ મુક્ત છે. હવે 65મા શ્લોકમાં કહે છે, કહ્યું ટીકામાં, અધ્વાસુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે તયોરન્ય પીપલમ સ્વાદત્તિ અનસ્ન અન્યો અભિચાકશી. દ્વાસુપર્ણા સયુજા સખાયા, બે સુંદર પાંખોવાળા સમાન દેખાવવાળા પક્ષીઓ, સદા સાથે જોડાયેલા બે પક્ષીઓ છે. વાસ્તવમાં એક જ છે જે બે રૂપે ભાસી રહ્યું છે. એક જ ચૈતન્ય છે, એક પક્ષી છે જીવ નામનું પક્ષી, એ ચૈતન્ય ઈશ્વર નામનું પક્ષી છે. બે કહેવામાં આવ્યા, વાસ્તવમાં એક જ બે રૂપે ભાસી રહ્યું છે. સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે, એક જ સંસાર વૃક્ષ છે, બંને એક જ વૃક્ષનું સેવન કરી રહ્યા છે. અન્ય સ્વાદ વિપલમ અસ્તિ, અને એક જે જીવનાનું પક્ષી છે એ સ્વાદિષ્ટ એટલે ભિન્ન ભિન્ન સ્વાદ ધરાવનારા ફળ, ભિન્ન ભિન્ન પ્રકારના કર્મફળનો અનુભવ કરે છે. ફળ તો મીઠું પણ હોય, ખાટું પણ હોય અને કડવું પણ હશે. એમ કર્મફળ અનેક પ્રકારના હોય. આ જીવાત્મા અનેક પ્રકારના કર્મફળ ભોગવી રહ્યો છે. અનશન, બીજું વાસ્તવમાં જ અભોગતા ઈશ્વર છે, એ તો માત્ર જોઈ જ રહ્યો છે. વાસ્તવ એ જીવ, એ જ પરમાત્મા, એને જીવ કહેવામાં આવ્યો અને ભોગતા બને છે ઉપાધિ અહંભાવને કારણે. અંતેથી જગતના ભિન્ન ભિન્ન વિષયનો અનુભવ કરે છે.
એ જીવના મૂળ સ્વરૂપમાં પરમાત્મા છે, અનાસક્ત છે અને અભોક્તા છે. અભોક્તા હોવાને કારણે એ માત્ર છે, એ સર્વને અનુગ્રહ કરી રહ્યો છે. આ વસ્તુને આ બે શ્લોકોમાં સમજાવવામાં આવી. વિરક્ત કર્તૃકર્તારૌ વિચિન્ત્યાत् સ્વસ્ય વિગ્રહે ચિચ્છાયાવાન અહંકારઃ કર્તા ચિદ્ભાતિ કેવલા પાદપેક્ષુધિતઃ પક્ષી પરમત્તીતરઃ પુનઃ પશ્યન્નાસ્તે તથા વિદ્યાત ભોક્તૃ તત્સાક્ષિણા બુભૌ. વિરક્ત કર્તૃકર્તારૌ. કર્તૃ એટલે કર્તૃ અકર્તારૌ. કર્તૃ કર્મ કરનાર ન કરનાર જીવ અને ઈશ્વર. વિચિંત્ય સ્યાત અસ્ય વિગ્રહે. અસ્ય વિગ્રહે આ વિગ્રહની અંદર દેહને જ આપણે વિગ્રહ કહીએ. એની અંદર આ બે પક્ષીઓ છે, જીવ અને ઈશ્વર નામના. ચિચ્છાયાવાન અહંકાર મનથી જે ચિચ્છાયા ધરાવનારો, ચિચ્છાયામાં પ્રતિબિંબિત છે, એ જીવ છે, અહંકાર છે, એ જ કરતા છે. ચિદ્ભાતિ કેવલા ચૈતન્ય છે, કેવલા ભાતિ એટલે કેવલનો અર્થ છે કે અસંગ, અદ્વિતીય. આ ચિત્ત કે ચૈતન્ય અદ્વિતીય છે, અસંગ છે, એ માત્ર ભાષે છે. એની સન્નિધિમાં આ જીવાત્મા અનેક પ્રકારના ફળને ભોગવી રહ્યો છે, અનેક કર્મ પણ કરી રહ્યો છે અને કર્મના પરિણામરૂપી ફળને ભોગવી રહ્યો છે. એને ફળ મળે છે પોતાના કર્મના પરિણામ રૂપે. એટલા જ માટે બધા જ જીવો, બધા પક્ષીઓ ભિન્ન ભિન્ન પ્રકારના ફળના આરોગતા હોય છે, કારણ કે બધાએ ભિન્ન ભિન્ન પ્રકારના કર્મો કર્યા હોય છે. ચિચ્છાયાવાન અહંકાર કર્તા. કર્તાનું શું સ્વરૂપ છે? ચિચ્છાયાવાન, ચિચ્છાયા ધરાવનારો, ચિચ્છાયામાં પ્રતિબિંબ. ચિત્ત છાયા. ચિત્ત એટલે ચૈતન્ય, એની છાયા એટલે એનું પ્રતિબિંબ. તો ચિત્ત છાયાવાન અહંકાર. અહંકાર એટલે ચૈતન્યમાં પ્રતિબિંબિત થયેલો, એને જ કરતા કહેવામાં આવ્યો. અને જેમાં પ્રતિબિંબિત થાય છે ચૈતન્ય, ચિદ્ભાતિ કેવલા. એક જ ચૈતન્ય અંતઃકરણમાં પ્રતિબિંબિત થઈને એ જ જીવાત્મા કહેવાય છે. એ જ પોતાના વાસ્તવિક સ્વરૂપમાં ઈશ્વર છે. એટલે કે ચિચ્છાયાવાન અહંકાર. ચિચ્છાયામાં પ્રતિબિંબિત છે એ જીવ કહો, અહંકાર કહો, એ જ કરતા છે, ભોગતા છે. અને બીજો એ છે એ પોતાના સ્વરૂપમાં નિષ્ઠ છે. ચિત્ત એટલે ચૈતન્ય રૂપી સ્વરૂપમાં નિષ્ઠ છે. પાદપે ક્ષુધિતઃ પક્ષી. પાદપ એટલે વૃક્ષ. વૃક્ષને પાદપ કહેવામાં આવ્યું. પાદ પગથી પીનારું વૃક્ષ એવું છે, પગથી પીનારું. તો વૃક્ષ પોતાનો રસ ક્યાંથી પ્રાપ્ત કરે છે? જમીનમાંથી, ત્યાંથી પીએ છે. પાદપ સંસ્કૃતમાં કેવા સરસ સરસ શબ્દ બની શકે છે. અને આ શબ્દ કેવું વર્ણન કરે છે? પાદપ. ટ્રી વર્ણન કરતો તો આપણે ખબર નથી, આપણે એટલું જાણતા નથી અંગ્રેજી ભાષા, પણ આ તો પાદપ. પાદે અને પીબતી, જે પોતાના પગથી પાન કરે છે, આ જે પોતાના પગથી આરોગે છે, એમ કહેવાય એ વૃક્ષ. પાદપે આ વૃક્ષ પર. કયું વૃક્ષ છે? સંસાર વૃક્ષ છે. ક્ષુધિતઃ પક્ષી. એક પક્ષી કેવું છે? ભૂખ્યું છે, એટલે કે અતૃપ્ત છે, અંતેથી
અનેક પ્રકારના વિષયોને ભોગવા ઈચ્છે છે અને એ રીતે એ ભોગતા છે. તેથી ફલમતી, હા, એ અનેક પ્રકારના કર્મ કરે છે, એના પરિણામે અનેક પ્રકારના ફળ ભોગવે છે. ફળ મફત નથી મળતું. જીવાત્માને પણ ફળ મળે છે પોતાના કર્મના પરિણામે. કર્મ સારું અને ખરાબ બંને હોય તો સારા કર્મ પરિણામે સુખ મળે અને ખરાબ કર્મ પરિણામે પાપને કારણે દુઃખ મળે. આમ ભોગવે છે, ભલે આપણે ફળ કહીએ પણ સુખ દુઃખરૂપી ફળ ભોગવે છે. ઇતર પુનઃ પશ્યન આસ્તે, બીજું પક્ષી છે જેનું વાસ્તવિક સ્વરૂપ છે. વિગત પક્ષીએ એક જ પરમાત્માએ બે રૂપ લીધા છે, જીવ અને ઈશ્વર. ઉપાધિમાં અહંકાર ધરાવવાને કારણે પરમાત્મા જીવ કહેવાય છે. પોતાના સ્વરૂપમાં સ્વયં ઈશ્વર છે. એટલે એને બે કહેવામાં છે તો એક જ પરમાત્મા જીવ અને ઈશ્વર ભાસે છે. અને બે એટલા માટે કહેવામાં આવ્યા કે બે હોય આપણે માનીએ છીએ. જીવાત્માને સત્ય માનતા હોવાને કારણે પરમાત્મા બીજો બની ગયો. પાદવે વૃક્ષ પર ક્ષુધિત પક્ષી, ભૂખ્યું પક્ષી છે. ફલમ અતિ, ભૂખ્યું હોવાને કારણે એને ભોગવવું છે, ભોગતા પક્ષી છે. એ ફલમ અતિ, ભિન્ન ભિન્ન પ્રકારના ફળ એટલે કર્મફળ. પશ્યન આસ્તે, બીજું પક્ષી છે ઈશ્વર પક્ષી. પશ્યન અભિચાકશીતી, માત્ર જુએ છે. અર્થાત એ માત્ર છે, એની સન્નિધિમાં જ એ બીજા પક્ષી પર અનુગ્રહ કરે છે. સ્વયં હોવા માત્ર અનુગ્રહ કરે છે. એટલે પશ્યન એવું કહેવામાં આવે, બસ જોયા કરે છે. ચાલો, જોયા કરવું એટલે ટૂંકમાં એ કરતું નથી, ખાતું પીતું નથી, બસ છે. પણ જીવંત છે એ માટે જોયા કરે છે એમ કહેવામાં આવ્યું છે. ચૈતન્ય સ્વપ્રકાશ છે અને માટે એ પેલા પક્ષીને બધા જગતને પ્રકાશિત કરનારું છે. માટે જાણે કે એને જોનાર કહ્યું. એ ઈશ્વરનો પક્ષી જુએ છે એવું નથી, છે. પોતાના હવા માત્રથી બધાને પ્રકાશિત કરે છે. અને તેથી આપણે એને સાક્ષી કહીએ, જોનાર કહીએ. પણ ચાલો, બે પક્ષી બતાવ્યા એટલા માટે. એક પક્ષી ખાનાર છે, બીજું ખાનાર નથી. એટલે કંઈક તો કરે ને, એટલે જોનાર છે. તથા વિદ્યાત ભોક્તૃ તત્સાક્ષિણો ઉભવ, એ પ્રકારે આ ભોગતા અને એનો સાક્ષી. ભોગતા એટલે આ અહંકારવાન, ઉપાધિમાં અહંકાર ધરાવનાર, અને તેથી પોતાને અતૃપ્ત માનનાર, ઊણો અધૂરો માનનાર, અને તેથી સતત વિષય ભોગની ઈચ્છા કરનાર આ એક ભોગતા છે. પરંતુ એ જ પોતાના વાસ્તવિક સ્વરૂપમાં પૂર્ણ છે, માટે અભોગતા છે. એટલે વિદ્યા ભોક્તૃ તત્સાક્ષિણો ભવ. આ તો એક ભોગતા છે અને બીજો એનો સાક્ષી છે, એટલે કે અભોગતા છે. ભોગતા છે એ ભિન્ન ભિન્ન વિષયનો ભોગવે છે. અભોગતા છે એ કંઈ કરતો નથી, એનાથી કહ્યું માત્ર છે, તેને જુએ છે. એની હાજરી માત્રથી પેલાને બીજો ભોગતા પક્ષી છે, એની હાજરી માત્રથી જ એને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે. તો વિરક્ત વિચિન્યાદ ઇત્યર્થ. વિરક્ત પુરુષે આ ભોગતા અને અભોગતા આ બેનું ચિંતન કરવું જોઈએ. ચિંતન પ્રકારમાં કેવી ચિંતન કરવું? ચિત્ત પ્રવિયુક્ત અહંકાર જીવ. એટલે આ રીતે આપણે આપણી જાત વિશે કેવું ચિંતન કરવું અહીંયા કહેવામાં આવ્યું કે ચિત્ત પ્રતિયુક્ત અહંકાર. અહંકાર છે, અહંકાર પણ જીવંત વસ્તુ છે. અને એમાં પણ બે અંશ છે. એક ચેતન અંશ છે, બીજું ઉપાધિ અંશ છે. ચેતન અંશ છે એ કોઈ પ્રકારનું પરિવર્તન પામતો નથી. ઉપાધિ અંશ છે કેમ કેનું, હું બોલું છું, હું ખાઉં છું, હું પીઉં છું, હું છે એ સ્થિર કે
અવિકાર નિર્વિકાર અંશ છે અને ખાનાર પીનાર બોલનાર સતત પરિવર્તનશીલ અંશ છે. વિરક્ત તમ વિચિંત્યાત વિરક્ત પુરુષે આ પ્રકારે પોતાના સ્વરૂપનું ચિંતન કરવું જોઈએ કે મારામાં જે ભોગતાપણું છે કર્તાપણું છે એ વાસ્તવમાં ઉપાધિનો અંશ છે અને મારું સ્વરૂપ માત્ર ચૈતન્ય જે છે નિર્વિકાર ચૈતન્ય. ચિત્ત પ્રતિબિંબયુક્તો અહંકાર જીવ એટલે અહીંયા પ્રાય પારિભાષિક ભાષામાં કહેવામાં આવ્યું શબ્દોમાં કે આપણું અંતઃકરણ છે અને ચૈતન્ય છે. ચૈતન્ય અંતઃકરણ પ્રતિબિંબિત થાય એવું પ્રતિબિંબને આપણે જીવ કહેવામાં આવે છે. અહંકાર જીવ કર્તા એને અહંકાર કહેવાય, જીવ કહેવાય, કર્તા ભોગતા કહેવાય. પણ જે પ્રતિબિંબિત થાય છે એ ચૈતન્ય કેવલા ચિત્ત કર્તૃત્વહિતા. જે ચૈતન્ય પ્રતિબિંબિત થાય છે સ્વયં કેવો છે અકર્તા અભોગતા તો કે એ નિર્વિકાર નિરાકાર. દૃષ્ટાંત એનું વિવરણ કર્યું દૃષ્ટાંતનું. પાદપે ક્ષુદિત પક્ષી ફલમત્તી સુદિત પક્ષીવત જીવ કર્મફલ ભોગતા. પેલું બિચારું ભૂખી પક્ષી હોય એમ આ જીવાત્મા છે એ સતત કર્મફળને ભોગવી રહ્યું છે. એની ભૂખ પણ સંતેજ નથી. આ ભૂખ્યું પક્ષી છે ને એ ભૂખ્યું જ રહે છે. ગમે તેટલું ખાય તો એની ભૂખ સંતોષાતી નથી. આપણે પણ ગમે તેટલા વિષયોનો અનુભવ કરીએ છતાંય પણ આપણી ભૂખ પણ સંતોષાતી જ નથી. એટલે એક પછી એક બીજા આવ્યા જ કરે ને આપણે એમને ભોગવ્યા જ કરીએ. એક પછી ઈચ્છાઓ જન્મ્યા જ કરે, ઈચ્છા પણ આપણે પૂરી કર્યા જ કરીએ અને તો પણ ઈચ્છાનો ક્યારેય અંત આવતો નથી. એટલે જ્યાં સુધી ઈચ્છા કરનાર પર ચિંતન કરવામાં ના આવે. ઈચ્છા કરનાર હું કોણ છું, ઈચ્છાનું શું સ્વરૂપ છે, શા માટે ઈચ્છા જન્મે છે એ વિશે ચિંતન કરવામાં ના આવે તો એની જાતે આ વસ્તુ એનો અંત આવવાનો નથી. ઈચ્છા પૂરી કર્યા જ કરીએ, નવી ઈચ્છાઓ જન્મ્યા જ કરે. ક્યારેક મને વિચાર આવે કે ભાઈ ઈચ્છાઓ કેમ પૂરી થતી નથી, કેટલી ઈચ્છાઓ પૂરી કરીને પૂરી કેમ થતી નથી. એટલે એવું થાય કદાચ આ બધી ઈચ્છાઓની પાછળ બીજી કોઈ ઈચ્છા હશે જે પૂરી થતી નથી. ઈચ્છાઓ જે મારી સમક્ષ આવે છે, મને આ જોઈએ, પેલું જોઈએ, બધા વિષયો જોઈએ, નામરૂપ જોઈએ, એ ખરેખર ઈચ્છા છે. આપણા મનમાં ઈચ્છા જન્મે મને આ જોઈએ, પેલું જોઈએ, મકાન જોઈએ, ગાડી જોઈએ, જે કંઈ જોઈતું હોય તે એ જ ઈચ્છાનું વાસ્તવિક સ્વરૂપ છે કે આ બધી ઈચ્છાઓની પાછળ કોઈ ઈચ્છા છે. કારણ કે આ ઈચ્છા તો પૂરી એક પછી એક આવ્યા જ કરે છે, પૂરી થતી જ નહીં. અર્થ એ થયો કે ઈચ્છાની પાછળ બીજી કોઈ ઈચ્છા છે. શેની ઈચ્છા છે? પૂર્ણ થવાની ઈચ્છા છે. આપણી ઈચ્છાનું સ્વરૂપ ન જાણતા હોવાને કારણે ઈચ્છા તો એક વિષયની જન્મ્યા કરતી હોય, આપણે પૂરી કરતા હોય અને તો ઈચ્છા ક્યારેય એનો અંત નથી આવતો. કારણ કે વાસ્તવિક ઈચ્છા જુદી છે. એ ઈચ્છા આવા વિષયોના રૂપમાં પ્રગટ થાય પણ ખરેખર તો એને પૂર્ણતા જોઈએ છે. અને એ જ્યાં સુધી આપણે સમજીએ નહીં, જ્યાં સુધી એ ન થાય ત્યાં સુધી ઈચ્છાનો અંત આવવાનો નથી. શુદ્ધ પક્ષી જીવ કર્મફળ ભોગતા. અને તો પેલા ભૂખ્યા પક્ષીની જેમ આ વિચારો કર્મફળ ભોગવનારો છે. એનું વાસ્તવિક સ્વરૂપ છે એ તો માત્ર જોનારું જ છે. એટલે અહીંયા પ્રક્રિયા બતાવે છે કે કેમ આપણને આવી જાતે આવી ઈચ્છાઓ કેમ જન્મે છે, આપણામાં કર્તૃત્વ છે, ભોક્તૃત્વ છે, કેમ છે એની પ્રક્રિયા બતાવે છે. તો પછીના 2 શ્લોકમાં કહે છે ચિચ્છાયાગત ભોક્તૃત્વમ સાક્ષિણ્યારોપ્યતે ભ્રમાદ અનીશ્વરોયમ સાક્ષીતે શોકો ભવતિ મોહતઃ.
नित्यतृप्तेश्वरस्यच्यत स्वरत्वं नित्यतृप्तेश्वरत्वं यत् साक्षितत्वं तदीक्षते यदा तदा वीतशोकः महिमानमवाप्नुयात्। जो अपनी ચોપડીની અંદર ચોથા અધ્યાયની અંદર 7મો શ્લોક છે, છઠ્ઠો શ્લોક જો તો દ્વાસુપર્ણા સયુજા સખાયા વાંચીએ આપણે. સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે, સદા પરસ્પર મળીને રહેનારા બે મિત્રો. સખા એટલે સમાન ખ્યાતિત્વાદ, બંનેની ખ્યાતિ સમાન છે એટલે હંમેશા સાથે ઉલ્લેખ કરવામાં આવે. એટલે અર્જુનને કૃષ્ણનો ઉલ્લેખ સાથે કરવામાં આવે કારણ કે બંનેની ખ્યાતિ સમાન છે. તેવી રીતે આ બે પક્ષીઓનો સાથે ઉલ્લેખ કરવામાં આવે. બંનેની ખ્યાતિ સમાન છે, જીવ અને ઈશ્વર. સુપર્ણ આમ તો સુંદર ગતિવાળા, કયા સુંદર પાંખવાળા, એક જ વૃક્ષ પર આશ્રિત, એટલે એક જ આ દેહરૂપી વૃક્ષ પર આશ્રિત છે. તયો અન્ય પીપલમ સ્વાદવત્તી, એમાં એક છે એ સ્વાદિષ્ટ કર્મફળને ભોગવે છે. અનસ્ન અન્ય અભિચાકશીથી, બીજો જે છે એ ભોગવ્યા વગર માત્ર જોતો જ રહે છે. એ 7મો મંત્ર છે. આ મુંડકોપનિષદમાં આપણે આ જ મંત્રો જોયા. કઈ વસ્તુ ક્યાંથી આવે છે મને ખબર નથી, પણ આ મુંડકોપનિષદમાં એટલે કહે છે સમાને વૃક્ષે પુરુષો નિમગ્ન અનીશા શોચતે મુખ્યમાન દુષ્ટમ યદા પશ્યતે અન્યમીશમ અસ્ય મહિમાન વીર શોક. સમાને વૃક્ષે પુરુષો, એક જ વૃક્ષ, એક જ સ્થળ જ્યાં ઈશ્વર છે ત્યાં જ રહેલો જીવ વિચારો સમાને વૃક્ષ. ઈશ્વર કરતાં જુદી જગ્યાએ હોત કે ઈશ્વર કરતાં જુદું સ્વરૂપ હોત, ઈશ્વરનું જ સ્વરૂપ ધરાવનાર જીવાત્મા એ ન જાણતો હોવાને કારણે નિમગ્ન વિચારો દેહાત હવામાં ડૂબી ગયેલો છે. અનિશયા, તેથી પોતે અનિશ છે, અસહાય છે. એટલે દેહાત્મા દેહની અંદર અહંભાવ હોવાને કારણે દેહની મર્યાદાઓને પોતાની મર્યાદા માનવાને કારણે સતત આપણે અપૂર્ણ હોઈએ અને તેથી સતત અસહાય હોઈએ છીએ, પરતંત્ર હોઈએ છીએ. ઈચ્છા કરતા હોઈએ એટલે ઈચ્છા કરનાર હંમેશા જે ઈચ્છા પૂરી કરનાર છે એના પર આધારિત હોય. એટલે આપણે ઈચ્છા કર્યા કરીએ છીએ માટે હંમેશા કોઈને કોઈ પર આધારિત હોઈએ છીએ, પરતંત્ર હોઈએ છીએ, અસહાય હોઈએ છીએ. જ્યાં સુધી આપણે આપણી જાતને આવી રીતે કરતા ભોગતા અધૂરો ઊણો માનીએ છીએ. દુષ્ટમ યદા પશ્યન્નમીશમ, જ્યારે અનેક તો દેહાદિથી ભિન્ન ઈશ્વર અને એના મહિમાને જુએ છે, અર્થાત પોતાના વાસ્તવિક મહિમાને જુએ છે, ત્યારે માણસ શોક રહિત થઈ જાય છે. ટૂંકમાં અજ્ઞાનને કારણે જે શોક જન્મ્યો હતો એ પોતાના વાસ્તવિક સ્વરૂપ જાણવાથી એ શોકથી મુક્ત થાય છે. શોક કેમ જન્મ્યો? અજ્ઞાનને કારણે પોતે અલ્પ છે, અસહાય છે એવી જાતનો ખ્યાલ જન્મ્યો. એ પોતાને અસહાયતા જ બધું શોક જન્માવે છે. ત્યારે પછી શાસ્ત્ર અને ગુરુની મદદથી પોતાના સ્વરૂપનું ચિંતન કરવામાં આવ્યું તો એ જુએ છે કે હું કોઈ અસહાય નથી, હું કોઈ અલ્પ નથી. વાસ્તવમાં હું તો ચૈતન્ય છું, પૂર્ણ છું. અલ્પતા ક્યાંક છે ખરી? ક્યાં છે? દેહમાં છે, ઉપાધિમાં છે. પણ હું તો દેહ કે ઉપાધિથી ભિન્ન છું અને મર્યાદાઓથી રહિત છું. આમ પોતાને સ્વતંત્ર અનાસક્ત ચૈતન્ય જાણે છે. એટલે શોક જન્મેલો અજ્ઞાનમાંથી અને અજ્ઞાનથી શોક દૂર થાય, બીજું કોઈ દૂર થાય નહીં. ગમે તેટલી આપણે ઈચ્છાઓ પૂરી કરીએ, ગમે તેવી સિદ્ધિઓ પ્રાપ્ત કરીએ, પણ જ્યાં સુધી હું મારી જાતને
ઈચ્છા કરનાર માનું છું, મારી જાતને જ્યાં અધૂરો માનું છું, જ્યાં સુધી ઊણો માનું છું ત્યાં સુધી હું શોકથી મુક્ત ના થઉં. હા, મારી ઈચ્છા પૂરી થાય એટલે ક્ષણભર ઈચ્છા જતી રહે ત્યારે મારું મન અંતર્મુખ બને, ત્યારે મને આંતરિક સુખનો અનુભવ થાય. પણ જે બીજી ઈચ્છા જન્મે એટલે વળી પાછું એ સુખ જતું રહે. એટલે આપણે સુખની ઝાંખી થાય અને તે ઈચ્છા પૂરીની પુણ્ય કર્મથી થાય છે. ભૂતકાળનું પુણ્ય કર્મ હોય જ્યારે પાકે ત્યારે જ આપણને ઈચ્છાના સંતોષને પરિણામે સુખ જન્મ. બાકી ઈચ્છા સંતોષાય તોય સુખ જન્મે એવો નિયમ તો નથી. ઈચ્છા સંતોષાય તો આપણે મને આ નથી જોયું તો મને પેલું જોઈએ છે, અથવા આ તો બરાબર નથી, આ પૂરતું નથી, અધૂરું છે, હું એવી જાતની ટૂંકમાં ઈચ્છા પૂરી થાય તોય પણ આપણે ઘણી સંતોષ નહીં જન્મતો. એ સમજવું જોઈએ આપણે. આ તો જાણે કે પ્રસંગોપાત કહેવામાં આવે છે. પણ આપણે સુખ જન્મે છે જ્યારે આપણા પૂર્વના પુણ્ય કર્મનો પરિપાક થાય છે ત્યારે. ઈચ્છા પૂરી થવી નિમિત્ત છે. ઈચ્છા પૂરી થવાથી સુખ મળે છે એવું નથી. પૂર્વના પુણ્ય કર્મનો પરિપાક થાય છે ત્યારે સુખ મળે છે. પણ ઈચ્છા પૂરી રૂપમાં જન્મે છે. બાકી તો ઈચ્છા પૂરી થાય કે એની સાથે સુખને સંબંધ નથી. હું કહેવાનો અર્થ એ છે કે જીવનમાં ઈચ્છાઓને પૂરી કરવા માટે આપણે બધો પ્રયત્ન વેડફવાને બદલે જીવનમાં સત્કર્મ કરવું જોઈએ. બને એટલું સત્કર્મનું પુણ્ય આપણે ભેગું કરવું જોઈએ. અને આપણું સુખ છે એ માત્ર પૂર્વના પુણ્ય કર્મોનું પરિણામ છે. એ કોઈ વિષયનું પરિણામ નથી, ઈચ્છાનું પરિણામ, કશાયનું પરિણામ નથી. કારણ કે ઈચ્છા પૂરી થાય તો જ, જો પેલું પુણ્ય નહીં હોય ને તો આપણને અસંતોષ છે કે આ આવું નહીં, મારે બીજું જોઈતું હતું. અને તેથી આપણો હંમેશા ભાર ક્યાં હોવો જોઈએ? સત્કર્મ કરવામાં. સત્કર્મ એટલે નિષ્કામ કર્મ. સારું કર્મ, પુણ્ય કર્મ ખરું, પણ એ દ્વારા વળી પાછી કે ઈચ્છા પૂરી કરવા માગતો હોઉં તો એ ઈચ્છા પૂરી કરવા વિચારો સમાપ્ત થઈ જાય. પણ આપણે નિષ્કામ કર્મ કરીએ, કોઈને ખુશ કરવા માટે, કોઈની ઈચ્છા પૂરી કરવા માટે વગેરે એવું કર્મ કરીએ ત્યારે ખરેખર જે પુણ્ય જન્મે છે એ આપણને સુખ આપનારું છે, આપણા પાપને દૂર કરનારું છે. નિત્યતૃપ્તેશ્વરત્વમ યત સાક્ષિતત્વમ તદીક્ષતે યદા તદા વીતશોક મહિમાનમાપ્નુયાદ. આમ બીજો અનીશ્વર છે એ શોકો ભવતિ મોહતઃ. આપણે અસહાય હોઈએ છીએ, જ્યારે અસહાયતા હોય એટલે એનામાંથી શોક જન્મે. દુઃખ જે જન્મે છે એ અસહાયતામાંથી જન્મે છે. હેલ્પલેસનેસ. મારે કરવું છે એ કરી શકતો નથી, એ નથી કરવું એ થઈને રહે છે. આવો આપણો વારંવાર અનુભવ થાય. મારે જોઈએ છે મળતું નથી, નથી જોઈએ છે આવીને ઊભું રહે છે. આ દુઃખ ઉત્પન્ન કરનારી વસ્તુ હોય. તેથી આપણે જાણવું જોઈએ કે આ બધી ઈચ્છા વગેરેના કરતાં જે વસ્તુઓને સુખ આપે એવું આપણે સત્કર્મ કરવું જોઈએ, નિષ્કામ કર્મ કરવું જોઈએ. એ પ્રસંગોપાત કહેવામાં આવ્યું. નિત્યતૃપ્ત ઈશ્વરત્વમ યત સાક્ષિતત્વમ તદીક્ષતે. એ જ્યારે પોતાના સ્વરૂપને જાણે નિત્ય તૃપ્ત, વાસ્તવમાં નિત્ય તૃપ્ત છું, ઈશ્વર છું અને સાક્ષી છું. આ જ રીતે જ્યારે પોતાને જાણવામાં આવે ત્યારે યદા તદા વીત શોક, ત્યારે પોતે શોકથી મુક્ત થાય. એટલે જ્યારે જોવામાં આવે કે આ હુંમાં કોઈ પ્રકારની મર્યાદા નથી, બધી મર્યાદા ઉપાધિમાં છે. અહીં કહેવામાં આવ્યું ચિચ્છાગત ભોક્તૃત્વ સાક્ષીની આરોપ્ય ભ્રમાત. એટલે ઉપાધિની બધી મર્યાદાઓ છે, ભ્રમથી આત્મા પર સાક્ષી પર આરોપિત કરવામાં આવે છે. અનીશ્વરોયમ સાક્ષીથી
શોકો ભવતી મોહતઃ, પોતે અનિશ્વર છે, અસહાય છે, અને તેથી મોહને કારણે શોક જન્મે છે. નિત્ય તૃપ્ત ઈશ્વરત્વમ સાક્ષી તત્વમ યદીક્ષતે, જ્યારે પોતાને આ તો ભ્રમ છે પોતાના વિશેનો, જ્યારે વાસ્તવિક જ્ઞાન થાય છે એટલે ટૂંકમાં આપણે આપણા વિચાર કરવો હોય તો કઈ રીતે વિચાર કરો કે હું નિત્ય તૃપ્ત છું, સાક્ષી છું, હું અતૃપ્ત નથી, અધૂરો નથી, ભૂખ્યો નથી, ઈચ્છા કરનારો નથી. યદા તદા એટલે જ્યારે આ પ્રકારે મારા સ્વરૂપને જોયું ત્યારે વિત શોકો ભવતી, પોતે શોકથી મુક્ત થઈ જાય છે. મહિમાનમ અવાપ્નુયાત, અને પોતાના વાસ્તવિક મહિમાને પ્રાપ્ત કરે છે. પૂર્વોક્ત આત્મજ્ઞાની કૃતાર્થતામ આહાર. હવે કહેલા આત્મજ્ઞાની કેવી કૃતાર્થતાનો અનુભવ કરે છે. કૃતાર્થ એટલે પોતાના બધા મનોરથો પૂરા થઈ ગયા. જે કૃતાર્થ એટલે બધું જ મને પ્રાપ્ત થઈ ગયું. હવે કોઈ અધૂરો કરી નથી, કશું પ્રાપ્ત કરવાનું નથી, એને કૃતાર્થતા કહેવાય. તો કૃતાર્થતા આત્મજ્ઞાની જે કૃતાર્થ છે, પોતાના બધા અર્થ છે, પોતાની બધી જરૂરિયાત ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે એવો જ છે. એની વાત એ કહે છે અહીંયા પછીના શ્લોકમાં, 69મા શ્લોકમાં. રુચો દેવા ચ શબ્દાર્થાઃ યસ્મિન્નાત્મનિ કલ્પિતાઃ યસ્તં ન વેદ તસ્યર્ચા કિમ સ્યાત યો વેત્ય સૌકૃતિ. રુચઃ દેવાશ્ચ શબ્દાર્થાઃ યસ્મિન આત્મનિ કલ્પિતાઃ, આત્મા પર કલ્પના કરવામાં આવે છે. પછી રુચાઓ હોય, દેવતાઓ હોય, શબ્દનો અર્થ હોય, ઋગાદય મંત્ર તદર્થાશ્ચ દેવાદય. રુચ એટલે ઋગ્વેદની રુચાઓ, દેવતાઓ, શબ્દનો અર્થ છે યસ્મિન આત્મનિ કલ્પિતા, જે આત્મા પર બધા કલ્પિત છે. એટલે આપણે રુચા નથી, દેવતા નથી, શબ્દનો અર્થ નહીં, પણ એ જેના પર કલ્પિત કરવામાં આવ્યું છે એ અધિષ્ઠાન આપણે છે. યસ્મિન આત્મ યો ન વેદ, આ બધું જેના પર કલ્પિત થયું છે એ અધિષ્ઠાન આત્માને જાણતું નથી. એટલે ટૂંકમાં આ માણસ બધો પુણ્યકર્મ કરતો હોય, ઋગ્વેદનું અધ્યયન કરતો હોય, દેવતાની આરાધના કરતો હોય, શબ્દનો અર્થ એટલે શાસ્ત્રનું અધ્યયન કરતો હોય, આ બધું કહેવામાં આવ્યું. રુચ એટલે રુચાઓ એટલે કે વેદનું અધ્યયન કરતો હોય, દેવા હોય એટલે દેવતાઓની આરાધના કરતો હોય, શબ્દાર્થ એટલે શાસ્ત્રનું ચિંતન કરતો હોય. આ બધી વસ્તુઓ યસ્મિન આત્મનિકલ્પિતા, જે આત્મા પર આ બધું જ કલ્પવામાં આવ્યું છે. યસ્તમ ન વેદ, એટલે આ બધું જાણવું જોઈએ. રુચાઓ છે વેદના, જો કે વેદની રુચાઓ હોય, દેવતા હોય, શબ્દના અર્થ હોય, શાસ્ત્રના અર્થ હોય, એવું જાણવું જોઈએ. એનું પ્રયોજન શું છે? તો કે યસ્મિન આત્મ, આ બધી વસ્તુઓ જે આત્મામાં કલ્પિત છે. યસ્તમ ન વેદ, એટલે આ બધું અધ્યયન કરવાનું પ્રયોજન એ છે કે આવું તો એ છેવટે આપણે આત્મજ્ઞાનમાં પરિણમવું જોઈએ. બધું અધ્યયન થતું હોય, બધું ચિંતન થતું હોય, બધા દેવતાઓની આરાધના થતી હોય, શબ્દના અર્થ વગેરે વ્યાકરણ વગેરે જાણતા હોઈએ, આ બધું સરસ છે. પરંતુ આ બધાનું પ્રયોજન છે છેવટે કે આપણને આત્મજ્ઞાન જન્મવું જોઈએ, એને માટે આ બધું છે. યસ્તમ ન વેદ,
એટલે જે આત્મા દ્વારા બધું કલ્પિત હશે એ કલ્પનામાં આપણે રાચાચ કરતા હોઈએ છીએ. ઘણી બધી એમાં આપણે પ્રાવીણ્ય મેળવતા હોઈએ છીએ, પણ આ બધા જેના પર અધ્યારોપિત છે આત્માને જાણવામાં ન આવે. તસ્ય રુચા કિમ સ્યાત, રુચા રુક આ ત્રીજી વિભક્તિ ટૂંકમાં તસ્ય રુચા કિમ સ્યાત એટલે રુચા વડે ઋગ્વેદ વળની ઋગ્વેદના મંત્રો વડે શું થાય? રુચાઓ કહો, દેવતાઓ કહો, શાસ્ત્ર કહો, આ બધું જે કરે છે, પરંતુ આ બધા દ્વારા આ બધાનું પ્રયોજન છે કે આત્માનું જ્ઞાન થવું જોઈએ. આ બધું જે છે એ કલ્પિત સ્તરનું છે, એટલે એ કરવું જોઈએ. પણ છેવટે આ બધું અધ્યયન વગેરે છે આપણને જેના પર અધ્યારોપિત છે એ આત્માના જ્ઞાનમાં પરિણમવું જોઈએ. યસ્તમ ન વેદ, આ બધું કર્યા પછી પણ જે આત્માને જાણતો નથી, તસ્ય રુચા કિમ સ્યાત, તો આ ઋગ્વેદની રુચાઓ વગેરે શું થાય એનાથી? યો વેત્ય, તો યો વેત્તિ, જે જાણે છે, અસૌ કૃતિ, કૃતિ એટલે કૃતાર્થ થાય છે. એટલે અજ્ઞાની મનુષ્ય જ્યારે જાણતો નથી ત્યારે ગમે તેટલું અધ્યયન થતું હોય, ગમે તેટલું શાસ્ત્રાર્થ થતો હોય, ગમે તેટલું વેદની રુચાઓ વગેરેનું પઠન થતું હોય, પણ જ્યાં સુધી એનું અધિષ્ઠાન આત્મા છે એનું જ્ઞાન ન થાય એ આ બધું કરવું જોઈએ. પણ જાણવું જોઈએ કે બધાનું પ્રયોજન છે એટલે આત્મજ્ઞાન છે. આ બધું જેના પર આરોપિત છે એ આત્માનું જ્ઞાન થવું જોઈએ. એ ન થાય તો આ બધી વસ્તુઓનો છેવટે અર્થ રહેતો નથી. તસ્ય કેમ છે આ બધું આપણે કરીએ તો પણ એનો શું અર્થ થાય જો આપણને એ બધાનું અધિષ્ઠાન રૂપી આત્માનું જ્ઞાન ન થાય? તસ્ય ઋગાદિ અધ્યયન માત્રેણ કિમ સ્યાદ, ઋગ્વેદ વગેરેના અધ્યયન માત્રથી એને શું પ્રાપ્ત થાય? ન કિમપી પ્રયોજનમ સ્યાદ, ટૂંકમાં રુચા વડે શાસ્ત્ર વેદનું અધ્યયન, પઠન, દેવતાઓની આરાધના, શબ્દ અર્થ એટલે શાસ્ત્રોનું પઠન વગેરે એ બધા દ્વારા જો આત્મજ્ઞાન ન થાય તો આ બધાનું શું પ્રયોજન? યો વેત્તિ અસૌ કૃતિ, આ બધા દ્વારા જે આત્માને જાણે છે એ કૃતિ છે, કૃતાર્થ છે. કૃતાર્થ એટલે જેના જીવનનો અર્થ કે પ્રયોજન સિદ્ધ થઈ ગયું છે એવો એ કૃતાર્થ છે. સિત્તેરમા શ્લોકમાં કહે છે આપણા પુસ્તકમાં 9મો જે મંત્ર છે, છંદાંસि યજ્ઞાઃ ક્રતવો વ્રતાનિ ભૂતમ ભવ્યમ યચ્છ વેદા વદન્તિ અસ્માન માયે શ્રુતે વિશ્વમેતત તસ્મિંશ્ચાન્યો માયા સન્નિરુદ્ધઃ ઇતિ. આ ચોપડી જોઈએ જ આપણને એ પ્રકારે આ પુસ્તકની અંદર જે પ્રકારે મંત્રો જાય છે એ પ્રકારે આમાં શ્લોકો એ તમને કેવું જોઈતું હતું કે બધાએ આ પુસ્તક પણ સાથે લાવવાનું છે, શ્વેતાશ્વતર ઉપનિષદનું. હા છે જ, બધા પાસે છે. હા, બહુ સારું. કયું છે? તો 9મા મંત્રમાં કહે છે છંદાંસી યજ્ઞ ક્રતવો વ્રતાની. છંદાંસી એટલે વેદ, યજ્ઞ યજ્ઞ, ક્રતુઓ એટલે યજ્ઞ પેલો યુપવાળો અને યુપ વગરનાને ક્રતુ કહેવામાં આવે છે. યુપ એટલે જ્યાં પેલા પશુને બાંધવામાં આવે એ દંડને યુપ કહેવામાં આવે છે. એ જ્યાં એવો ભોગ અપાતો હોય એને ક્રતુ કહેવામાં આવે, ન અપાતો હોય એને યજ્ઞ કહેવામાં આવે. યજ્ઞ ક્રતવો વ્રતાની,
યજ્ઞો ક્રતુઓ વ્રત ભૂતમ ભવ્યમ યચ્ચ વેદાઃ વદંતી. ભૂત, ભવિષ્ય અને વર્તમાન અને બધી વસ્તુઓ વેદ બતાવે છે. અસ્માન માયી શ્રુતે વિશ્વમેતત. આ બધી જ વસ્તુઓ માયા ઈશ્વર એ જ અક્ષરમાંથી ઉત્પન્ન કરે છે. તસ્મિંશ્ચાન્યો માયા સંનિરુદ્ધ. અને પ્રપંચમાં માયાથી અન્ય થઈને બિચારો પોતે જ સર્જન કર્યું છે અને પોતે જ જાણે કે બંધાયેલો છે. ઈશ્વરે જ આ બધા વસ્તુનું વિશ્વનું સર્જન કર્યું. વેદ, યજ્ઞ, ક્રતુ, વ્રત, ભૂત, ભવિષ્ય, વર્તમાન આ બધું થયું જગત કે વિશ્વ. એને ઉત્પન્ન કરનાર છે પેલો પરમાત્મા. એ થયા પછી હવે પોતાને બધાથી ભિન્ન માને છે. જગત એને સર્જેલું છે માટે ક્યાંય દ્વૈત છે જ નહીં. છતાં ઉપાધિ અહંભાવને કારણે પોતાને બધાથી ભિન્ન માને છે. માયા સંનિરુદ્ધ. તેથી માયાને કારણે અવિદ્યાને કારણે પોતે સર્જેલા જગતથી અન્ય હોય એવી જાતનો એને ભ્રમ થાય છે. તો આ વસ્તુ 70મા શ્લોકમાં કહેવામાં આવી છે. છંદાંસ યજ્ઞાનન્યચ્ચ માયાવી સૃજતેખિલમ જીવાત્મના પ્રવિશ્યાસ્તે સન્નિરુદ્ધો વપુષ્યયમ. છંદાંસી યજ્ઞાન અન્યચ્ચ અખિલમ માયાવી સૃજતે. છંદાંસી એટલે વેદ, યજ્ઞાન એટલે યજ્ઞ. યજ્ઞ શબ્દેન યુપરહિતમ, ક્રતુ શબ્દેન યુપ સહિતમ. યુપ એટલે જે યજ્ઞની વેદી હોય નજીકની અંદર જે દંડ છે એને રોપવામાં આવે હોય. યુપ શેના માટે છે તો કે જેનો ભોગ આપવાનો છે પશુને બાંધવા માટે છે. જે યજ્ઞોમાં પશુઓનો ભોગ અપાય છે એ યુપ સહિતના છે. જ્યાં પશુનો ભોગ અપાતો નથી એ યુપ રહિતના છે. તો યજ્ઞ શબ્દ યજ્ઞ જે છે એ જે આપણે જોઈએ છીએ એમાં યુપ હોતો નથી. એમાં કોઈ પશુઓનો ભોગ અપાતો નથી. જે ક્રતુ છે અહીં ક્રતુ શબ્દ વાપરવામાં આવ્યો એમાં યુપ હોય તેને ભોગ અપાતો હોય. એ પ્રકારે બે શબ્દો સાથે વાપરવામાં આવે ત્યારે આવો અર્થ કરવાનો હોય યજ્ઞ અને ક્રતુ. એક જ શબ્દ ક્રતુ વાપરતો એનો કદાચ અર્થ યજ્ઞ પણ થાય, પણ બંને જ્યારે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે બંને અર્થ જુદો થાય. યજ્ઞ એટલે યુપ રહિત, ક્રતુ એટલે યુપ સહિત. યુપ એટલે દંડ જ્યાં આગળ પેલો પશુને બાંધવામાં આવે. આપણે માત્ર માહિતી માટે છે, બીજું કંઈ છે? શૈક્ષણિક જ્ઞાન, માહિતી, હા બરાબર છે. હવે આવું કશું કોઈ હવે યુગ વગેરે રહ્યા નથી માનતો. કઈ જગ્યાએ આવી જાતનો ભોગ અપાતો હોય એવું કંઈ માનતો નથી. કામાક્ષી છે હજી હવે પેલા લોકો કરે છે ખરા. પેલા આસામના બંગાળી લોકો અને આસામીઝ લોકો ને બધા. હા, અરે હું તો અમે તો કાશી ગયા ત્યારે પણ જોયું હતું. એટલે હજી સંપૂર્ણ રીતે આ બધું નાબૂદ થયું નથી ભારતમાંથી. આમ તો સરકાર આ બધી વસ્તુઓને કોઈ રીતે મંજૂરી ના આપે, પણ કરી લેતા હશે એ લોકો. કેટલી બધી શ્રદ્ધા હશે કે અંધશ્રદ્ધા હશે એ લોકોમાં કે આ રીતે પશુને બલિ ધરવાથી ભગવાન ખુશ થાય, એ દેવતા ખુશ થાય અને આપણે જોઈતું ફળ આપે. કે એ તો બ્રાહ્મણો પછી બીજું બ્રાહ્મણ માટેનો પ્રસાદ છે. એ શું કરે ભાઈ? હા, એટલે હવે આ હું માનું છું કે આ બધી વસ્તુઓ નાબૂદ થઈ ગઈ છે ભારતમાં. આપણે ક્યાં ક્યાં ખૂણે ખાંચરે હશે ખરી, નહીં હોય એવું કંઈ નહીં.
બંગાળમાં આસામમાં એવી જગ્યાએ કંઈક હશે. હા, છંદાંસી યજ્ઞાન અન્યચ્ચ માયાવી અખિલમ સૃજતે. માયાવી એટલે માયાનો સ્વામી ઈશ્વર છે, માયાનો પતિ. એ આ રીતે છંદાંસી એટલે વેદ, યજ્ઞ અને બીજી બધી વસ્તુ સર્જે છે. જીવાત્માના પ્રવિશ્ય અને જીવરૂપે પછી જે દેહ પોતે સર્જેલો છે એમાં જ પ્રવેશ કરીને સન્નિરુદ્ધ અયમ વપુષી આસ્તે. તો જે દેહનું પોતે સર્જન કર્યું છે એમાં જ પ્રવેશ એટલે કે એમ અહમભાવ ધરાવીને બસ પોતે જ સન્નિરુદ્ધ, એ અત્યંત નિરુદ્ધ એટલે બંધન, પોતે જ જાતે બંધન સ્વીકાર્યું હોય. એટલે ટૂંકમાં એમ કહેવાય કે ઈશ્વરે આ દેહને સર્જ્યો, ઈશ્વરે એમાં પ્રવેશ કર્યો, પછી એમાં એને પોતે અહમભાવ ધરાવ્યો અને હવે પોતાને જ અલ્પ કે જીવ માને છે. આ એક રીત છે સમજાવવાની. આ બધું અત્યારે આપણે જ અનુભવીએ છીએ અને એ અનુભવને સમજાવવા માટેની પ્રક્રિયા છે. હવે પ્રત્યેક આપણી જાતને અલ્પ કે અધૂરી માનીએ છીએ, પણ જેને અધૂરી માનવામાં આવે છે, આપણી જાત કહો કે આત્મા કહો તો પૂર્ણ છે. આપણામાં અત્યારે આ પ્રકારનો ભ્રમ છે કે આપણે આપણી અપૂર્ણ માનીએ છીએ. એ આ રીતે સમજાવાય કે આ દેહનું સર્જન કરીને પૂર્ણ આત્મામાં પ્રવેશ કર્યો, પોતે જ પછી આ દેહ અહમભાવ ધરાવીને આમ અલ્પતા અનુભવે છે. એ સમજવાની એટલા માટે જરૂર છે કે આપણે અપૂર્ણતા અનુભવીએ છીએ, માત્ર ભ્રમ છે. અને તેથી દેહમાં અહમભાવને કારણે જન્મેલો ભ્રમ છે. અને તેથી આપણે મુક્ત થઈ શકીએ માત્ર ભ્રમથી મુક્ત થવા દ્વારા. બીજું કોઈ રીતે મુક્ત થવાય નહીં. આ ભ્રમ ચાલુ જ રહે તો ગમે તેટલી આપણે સિદ્ધિઓ પ્રાપ્ત કરીએ. જ્યાં સુધી આ ભ્રમ ચાલુ છે કે હું જીવાત્મા છું, ત્યાં સુધી ગમે તેટલી બાકીની ભૌતિક કે દુન્યવી સિદ્ધિઓ પ્રાપ્ત કરીએ તો પણ આપણે મુક્ત ના થઈ શકીએ. આ ભ્રમમાંથી મુક્ત થવું છે. આ દેહમાં અહમભાવમાં જન્મ્યો છે. તત્ર તત્ર જગત પ્રકૃતિત્વે નિર્દિષ્ટા માયા. એ તો જગતની પ્રકૃતિ એટલે જગતનું કારણ. તો જગતના કારણ રૂપે હંમેશા નિર્દેશનો કરવામાં આવે છે એ છે માયા. માયા વડે આ જગત રચાયેલું છે. તો એ માયા જે છે, જગતનું સર્જન કરનાર માયા જે છે, એ વળી દૃઢ કરવા માટે શ્રુતિમાં જ આ મંત્ર આપેલો છે. એ મંત્ર અહીંયા આગળ વળી દર્શાવે છે. એ મંત્રને અહીંયા આગળ ઉદ્ધૃત કરે છે 71મા શ્લોકમાં. એટલે બહુ પ્રસિદ્ધ શ્લોક છે. માયામ તો પ્રકૃતિ વિદ્યાત માયિનમ તો મહેશ્વરમ તસ્યાવયવભૂતૈસ્તુ વ્યાપ્તમ સર્વમિદં જગત. પ્રકૃતિ એટલે ઉપાદાન કારણ. માયામ તો પ્રકૃતિ વિદ્યા, આ જગતનું ઉપાદાન કારણ એટલે જગત જેમાં સર્જાયું છે. માયા અને પ્રકૃતિ જાણો, માયાને તમે ઉપાદાન કારણ જાણો. બે કારણ હોય સર્જન કરવા માટે. ઉપાદાન કારણ જેમ કે માટી અને નિમિત્ત કારણ જેમ કે કુંભાર. તો આ જગતના સર્જનમાં ઉપાદાન કારણ કયું છે? માટી. તો કે માયામ તો પ્રકૃતિ, માયામાંથી સમગ્ર જગત સર્જાયેલું છે, ઉપાદાનમાંથી. સર્જનાર કોણ છે? માયનમ તો મહેશ્વરમ. અને તારે જોવું જ ભાઈ ઓ તો છોડો, આ ઘંટ સાંભળી હવે એનું મગજ તો રહેવાનું જ નથી આની અંદર. અરે 5 જણા હોય બીજા, તમે તો તને કહ્યું તું બધા બેસો. હા, બહુ સરસ. ચાલો, થેન્ક યુ. એટલે માયાને તું ઉપાદાન કારણ જાણ અને માયાને ઈશ્વરને તું નિમિત્ત કારણ જાણ. ઉપાદાન કારણ જેમાં તે સર્જન થયું, નિમિત્ત કારણ જે સર્જનાર છે. તો ઘણાના કિસ્સામાં
માટી જે છે એ ઉપાદાન કારણ છે, કુંભાર છે નિમિત્ત કારણ છે. તે રીતે જગતના સર્જનમાં આ માયા માટીના સ્થાને છે, જેમાંથી આ જગત બન્યું. અને સર્જનાર છે એ ઈશ્વર છે, જે કુંભારના સ્થાને છે. એટલે ઈશ્વર સર્જનાર છે અને માટી અને પ્રકૃતિ કે માયા રૂપે માટીમાંથી ઉપાદાનમાંથી એ આ બધું સર્જે છે. ટૂંકમાં આ જગતનું કારણ તો માયા જ છે. માયા કોને કહેવાય? જે નથી પરંતુ ભાસે છે, એ વાસ્તવમાં છે નહીં પરંતુ ભાસે છે. જે છે નહીં પણ સાચી હોય એ પ્રકારે ભાસે છે. તો માયા, આમ તો આ પ્રકારની માયા જગતની પ્રકૃતિ છે. જો જગતનું જે વિશ્લેષણ છે વેદાંતમાં એટલું બધું સ્પષ્ટ છે કે આ જગત તો મિથ્યા છે, એટલે માયાની ઉપજ હોવાને કારણે માત્ર ભાસે છે. પણ તમે એને ખરેખર કોઈ પણ વસ્તુનું આપણે ઇન્વેસ્ટન કરીએ તો છેવટે એ રહેતું નથી. માયા એટલે બહુ સાચી દેખાય ખરી, પણ વાસ્તવમાં હોય નહીં, પણ સાચી દેખાય. તે જગતની કશી વસ્તુનું અન્વેષણ કરીએ તો છેવટે એ અદૃશ્ય થઈ જાય છે, કંઈ રહેતું નથી. એવું આપણને ભૌતિક શાસ્ત્રીઓ કહે છે. માયામ તુ પ્રકૃતિ વિદ્યાત માયનમ તો મહેશ્વરમ તસ્ય અવયભૂતે. એ માયા વિના અવયવથી આ સમગ્ર જગત વ્યાપ્ત છે. તસ્ય પ્રકૃતસ્ય પરમેશ્વરસ્ય રજવાદિ અધિષ્ઠાનેષુ કલ્પ્ય સર્પાદે સ્થાનીય માયિકૈ અધ્યાસ દ્વારા ઇદમ ભૂરાદિસમ વ્યાપ્તમ. ટૂંકમાં આ પરમાત્માના ચૈતન્યના અવયવોથી એ સમગ્ર વ્યાપ્ત છે. તસ્યાદિ અવયભૂતૈ તુ સર્વે વ્યાપ્તમ. ટૂંકમાં આ પરમાત્માના ચૈતન્યના અવયવોથી અસર વ્યાપ્ત છે. એટલે અસ્થિ ભાતિ પ્રિય આવા નામરૂપ છે, સર્જન છે. અને એમાં પરમાત્મા વિદ્યમાન છે, અસ્થિ ભાતિ પ્રિય રૂપે. આ બેના સંયોગથી સર્જન થાય છે. ચાલો આપણે કાલે આગળ કહીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ